અષ્ટાનિકાનો આજ અંતિમ દિવસ છે. એક શાશ્વત જીન મંદિર, જીન પ્રતિમા એક સૂચક શેનું છે કે આ માર્ગ કોઈ શરૂઆત કોઈએ કરેલો એમ નથી. શરૂઆત કરેલાનો અંત પણ આવી શકે છે. અનાદિનો છે અને અનંતકાળ રહે છે. એના કહેનારા ભલે નવા નવા હોય, પણ માર્ગની વિધિ, જેને અહીંયા નિયમસારમાં કીધું, માર્ગ અને માર્ગનું ફળ એ અનાદિનો ચાલ્યો આવે છે. પ્રવાહ રૂપે વિચાર કરીએ તો જીનવાણી પણ અનાદિ અનંત ચાલી રહ્યા છે. એને શબ્દ રૂપે જેને કહીએ, સૂત્ર રૂપે કહીએ તો નવું નવું થઈ શકે છે. અને એટલા માટે સમયસારને, આ નિયમસારને શું શબ્દ વાપર્યો છે? સૂત્ર તરીકે આપ્યું છે. આપણે સૂત્ર તરીકે એક તત્વાસૂત્ર ઓળખીએ છીએ, પણ એ વાક્ય રૂપે છે. આ કેવું છે? કવિત્વ રૂપે ગાથા. તો એ પણ કેવું છે? નવું નવું આવે છે. પણ એ જે એનો અભિપ્રાય છે એ તો ધારા અનાદિ અનંત વહેતી હોય છે. તો એક જૈન દર્શનની એક શાશ્વતાના આ બધા કહેવા છે, એક નિમિત્તો રહેલા છે. તે આપણને પણ એક ભાવના હોય કે આવું આખું વિશ્વ જ જોકે ખરેખર તો અણકરાયેલ છે, અકૃત્રિમ છે, શાશ્વત છે, સહજ છે. તો એમાં એમાંનો હું એક જીવ તત્વ પણ કેવું છું, એક અનાદિ અનંત. મારા ટકવાપણામાં જો કોઈ સાપેક્ષતા હશે તો અનાદિ અનંત નહીં હોય. સાપેક્ષતામાં નિત્યતા નથી અને નિત્યતામાં સાપેક્ષતા નથી. તો આવું એક હું વિશ્વ આખું છે, એમાં રહેલા તત્વો શાશ્વત છે. તો હું પણ એક ચૈતન્ય શાશ્વત તત્વ. અને હવે તો એ 10મી ગાથાથી શરૂઆત થઈ ગઈ ને, જીવનું શું આપ્યું? ઉપયોગ. અને ઉપયોગના પછી ભેદ કરીને આપણને જ્ઞાન અને દર્શન અને જ્ઞાનની કમસે કમ એક ગુરુદેવસિંહે એક વ્યાખ્યા એમાંથી કઈ છે ઉપયોગની? શું લીધું? ચૈતન્ય અનુવિધાયી શબ્દ કહો કે અનુવર્તી કહો, બે એક જ અર્થમાં છે. સામાન્ય ઘણી જગ્યાએ અનુવિધાયી પરિણામ એને ઉપયોગ કહે છે. એ આત્માનું શું છે? લક્ષણ છે. અને એનાથી શું ગુરુદેવસિંહ છે એનાથી સિદ્ધિ કરી. એના ભેદો આવ્યા, પણ એટલે ઉપયોગની વ્યાખ્યા કરી, ચૈતન્ય અનુવિધાયી. તો એમાં ક્યાં પરિણામ લેવા? સમ્યક લેવા કે મિથ્યા લેવા? બહુ જ વિચારીને વાળા જેવું છે કે ક્યારેય પણ ભલે અજ્ઞાનમય દશા છે, પણ એનું કોઈ કારણ અનુસરીને, એટલે એનો આશ્રય લઈને એ રીતે નહીં, પણ એના કારણે જે કોઈ અત્યારના અજ્ઞાનમય આપણને પણ ક્ષોભમાં કુમતિ કુશ્રુતના પરિણામ થાય છે, એ પણ કોના કારણે થાય છે? જ્ઞાનાવરણી કર્મના. આપણને કુમતિ કુશ્રુત છે અત્યારના, એ જ્ઞાનાવરણીના શેના કારણે છે? ચલો નિમિત્ત, ચલો નાનાવરણીના ઉદયના નિમિત્તે છે ને. નિમિત્ત કહું છું હું, કાંઈ ઓલું એને કરતા નથી કહેતો. જ્ઞાનાવરણી કર્મના ઉદયથી અત્યારના આપણને શું છે? કુમતિ કુશ્રુત. કુમતિ કુશ્રુત છે તો ખરું કે નહીં? હા. તો એ હવે કોના નિમિત્ત? કારણ હું નથી પહોંચતો. કારણ તો ચૈતન્યની વધી ગુરુદેવસિંહ લીધું, પણ એ કોના નિમિત્તે છે? કોના નિમિત્તે છે? અરે અજ્ઞાન તો છે પોતે. એ જ કહું છું, અજ્ઞાન પોતે કોના નિમિત્તે છે? પોતાના કહીએ તો આવી ગયું, ચૈતન્યનું વિધાયીમાં આવી ગયું નહીં. હા, તો પછી એનું નિમિત્ત તો ગોતો. નિમિત્ત કોણ છે? તમે ઉપાદાન બરાબર ચોક્કસ આજે બરાબર પાકું કરી લીધું. જીવનમાં બહુ એક વિચારવું, પણ એક કુમતિ અને કુશ્રુત ને કુ અવધિ, જીવના 5 ભાવ છે. એમાં કયા ભાવમાં આવે?
5 ભાવ. મતિશ્રુત નહીં, કુમતિ કુશ્રુત ને એની વાત કરું છું. શેમાં? ક્ષોભમાં આવે કે ઉદયિકમાં આવે? અજ્ઞાન છે ને ઉદયિકમાં. ઉદયિકમાં અજ્ઞાન છે ને. ઉદયિકના 21 એક અજ્ઞાન છે કે નહીં? તો એમાં કોણ આવે? એમાં સુમતિ કે આવે, કુમતિ આવે? ચાલો હવે બધું આપણે કર્ણાનિયોગ નથી લેવો. ચલો એક બહુ જ વિચાર. આ બધું આમાં નિયમસારમાં આગળ આવશે બધું. હજી તો ઘણા છે શુદ્ધોપયોગ અધિકારમાં, એ આવશે બધાના. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. જે ઔદયિક ભાવ છે ને અજ્ઞાન, કુમતિ નહીં. કુમતિ અને તો ક્ષોભ ભાવમાં જેટલું ખીલેલું જ્ઞાન આપણી પાસે 2 છે, ખીલેલું જ્ઞાન અને નહીં ખીલેલું જ્ઞાન. તો નહીં ખીલેલું એટલે અભાવરૂપ જેટલું જ્ઞાન છે એ ઔદયિકમાં આવશે. અને જે વિપરીત ભલે પણ છે જ્ઞાન ખીલું તો છે કે નહીં? અશુદ્ધ પણ એક પાણી છે કે નહીં? તો એ શેમાં આવે છે? ક્ષોભ સંભાવમાં આવે. તો એ આખો વિષય છે કે જે કોઈ પરિણામ છે ખીલેલા, ભલે કુમતિ કુશ્રુતો, એ કોના કારણે છે? જ્ઞેય આધારિત નથી. કોના આધારિત છે? આધારિત એટલે એના કારણે. એનો આશ્રય લે તો સુમતિ સુશ્રુત થઈ જશે. પણ એનું કારણ કોણ છે એક રીતનો? અરે આટલું પણ જો વિચાર કરશું ને તો જ્ઞેયાત્મક બુદ્ધિ, જ્ઞેયથી મારું કામ થાય છે. જ્ઞેય તરફની આખી બુદ્ધિ વહી જશે આપણી. આણે આવીને મને ખરાબ કર્યું ને આણે આમ કરાવ્યું. અરે એક જ્ઞેય વાસિત આખી વૃત્તિ જે 24 કલાક ચાલે છે જ્ઞેય તરફની ઢળેલી, કમસે કમ એક વાક્યથી ચૈતન્ય અનુવર્તી, ચૈતન્ય અનુવિધાય એ પરિણામ થાય. એ ઉપયોગ આખું એની વાત બતાવી. આત્મા ઉપયોગ સ્વરૂપ છે અને એ ઉપયોગ ગુણરૂપ સ્વરૂપ છે અને પરિણમન પણ છે. તો જે કોઈ પરિણમન થઈ રહ્યું છે એ જ્ઞાન ઉપયોગનું પરિણમન હો કે દર્શન ઉપયોગનું પરિણમન હો. જુઓ, એક ઉપયોગ શબ્દ છે ને 3 રીતે વપરાય છે. એક દર્શન ઉપયોગ, એક જ્ઞાન ઉપયોગ અને એક ચારિત્રના ઉપયોગ. ચારિત્રમાં પણ બોલીએ છીએ ને, શુભોપયોગ, અશુભોપયોગ અને શુદ્ધોપયોગ. તો ન્યા ઉપયોગ એટલે અહીંયા આખું શું છે? જાણવા દેખવાનો વ્યાપાર છે. અને ઓલામાં શું છે? પણતિની, ચારિત્રની પણતિમાં અશુભ પરિણામ થાય તેને અશુભ ઉપયોગ કહેવાય છે. શુભ પરિણામ થાય પુણ્યના તેને શુભ ઉપયોગ. અને બેયથી રહિત ઉપયોગ આત્મામાં સ્થિર થાય જ્ઞાનનો, અને ત્યારે ચારિત્રની પણતિમાં એ બુદ્ધિપૂર્વકનો રાગ નથી, તો તેનું નામ શું કહેવાય? શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે આમાં જ્યાં જે પ્રકારે પ્રયોગ કર્યો હોય શબ્દનો એ રીતે વિચારો. એટલે બહુ સુંદર રીતે આખી પહેલું આચાર્યદેવ જમાવટ કરે છે કે હવે ખરેખર જીવ અધિકાર જે ચાલે છે અને એમાં આખી દ્રવ્યગુણ પર્યાયથી આખી એક એસ્ટાબ્લિશ કરશે. પછી તો આપણે કાલે લીધું તો શુદ્ધ ભાવ કે એમાંથી તારે જો મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે તો કોને મુખ્ય કરવો છે? એ શુદ્ધ ભાવની વાત કરી. તો શુદ્ધ ભાવને મુખ્ય કર્યો તો તને શું પ્રગટ થશે? મોક્ષ માર્ગ. અને મોક્ષ માર્ગમાં ઉત્કર્ષપણે મુનિદશાને લઈને વાત કરી, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, અને પછી છેલ્લે એના ફળરૂપે શું લીધું? શુદ્ધોપયોગ અધિકાર લીધો. તો આપણે શરૂઆત થોડીક લઈએ ઉપરથી. પહેલું પાનું આમાં ફરીથી પહેલું જે મંગલાચરણ છે એ કોનું છે? પદ્મમલધારી દેવનું. અને કેટલા શ્લોક છે? એના 7 શ્લોકથી કર્યું. અમૃતચંદ્રાચાર્ય દેવે સમયસારમાં 3 શ્લોકથી, એમાં કેટલા? 7. એમાં પહેલાં દેવ શાસ્ત્રગુરુ આપણે વિચાર કરીએ. એમાં સૌથી પહેલાં કોને યાદ કરે છે? દેવને. જે એમાં પેજ નંબર 1 છે ને, જીવ અધિકાર, પેજ નંબર 1, શ્લોક 1. હે પરમાત્મા, તું હોતા હું મારા જેવા એટલે સંસારીઓ જેવા મોહ મુગ્ધ અને કામવશ. હવે બીજા પેજ ઉપર ફરીથી પદ્મમલધારી દેવ કોને? દેવને યાદ કરીને કે હે પરમાત્મા, તું હોતા એટલે ખબર પડે? આપની હાજરી છે, આપની મોજૂદગી છે. આપ ન હોત તો ખાલી ક્યાંક અજ્ઞાનમાં હું ભટકો હોત, પણ આપની જો હાજરી છે તો હવે કુદેવ માટેના 2 વિશેષણ. ક્યાં 2 વિશેષણ છે? મોહ મુગ્ધ અને કામને વશ. 2 વાત લઈ લીધી છે. આપણા જીવનમાં આપણે વિચારી લો, મોહને મુગ્ધ થઈ ગયા છે એટલે કોઈને કોઈ ઇન્દ્રિય વિષયમાં એકાકાર થઈ ગયા છે.
મોહ મુગ્ધ અને કામને વશ. શું છે? મોહ પડ્યો છે. શું મોહ પડ્યો છે? બહારમાં સુખ બુદ્ધિ પડી છે. મોહ બે પ્રકારનો લઈ લેવાનો. બેમાં છે એમાં આપણને શું થાય? અહીંયા મુખ્યત્વે મિથ્યાત્વ લ્યો, બાકી તો અસ્થિરતાનો ચારિત્રનો મોહ છે એમાંય બહિર્મુખતામાં છે. તો એને વસ્તુ કે બહારમાં સુખ વૃદ્ધિ હોવાથી વૃત્તિ કામને વશ, ઈચ્છા અને 5 ઇન્દ્રિયના વિશે, અને બે કહેવા છે અહીંયા કહે છે એ કુદેવ છે. એ મારી જેવા થયા, બેમાં કાંઈ ફરક ન પડ્યો. અને મુનિરાજ પોતાને માટે શબ્દ વાપરે છે, મારી જેવા શબ્દ વાપરો. અમારે પણ હજી અસ્થિરતાનો એટલો મોહ ઉત્પન્ન થાય છે. એ પણ એક પોતાના ભલે અલ્પ સંસાર પણ છે, સંસાર છે. આપણે અનંત છે, મિથ્યાત્વ છે, ત્યાં અનંત સંસાર છે, એમને અલ્પ પણ એના. તો હે ભગવાન, આપ મને ભેટા થયા, અને એ ભગવાન કહેવાય હજી આગળ વધતા આવશે. પણ આપ જેમ કે ને કે આ કરોડપતિ મને હેલ્પ કરવા આવે, પછી બીજાને કોણ એમ અહીંયા મને કોણ મળ્યા છે? વિતરાગી પરમાત્મા, સર્વજ્ઞ દેવતા, મોહ મુગ્ધ અને કામને વશ. એવા પછી એને હું કેમ પૂજું? તો હવે તો એની નાસ્તિ, તો અસ્થિમાં કોને? જેણે ભવોને જીત્યા છે. આ એક બહુ શીખવા જેવું છે. શું છે? ભવમાં રહેવું છે કે ભવથી રહિત થવું છે? તો મારા પૂજ્ય દેવ કોણ હશે? ભવમાં પડેલા કે ભવથી પાર ઉતરેલા? ભવનો અભાવ. આગળ તો આવશે કે આવા ભગવાન પ્રત્યે જો તને ભક્તિ નથી તો તું ક્યાં પડ્યો છો? સંસાર સમુદ્રની મધ્યમાં કેવા છે? મગરના મુખમાં છો. અને આ જે ભવોને જીત્યા છે એવો એક શબ્દ પણ ક્યાંય વાંચ્યો છે? ક્યાંક ક્યાંક આવતો હોય છે ને? આવતો તો હોય જ. મંગલાચરણમાં છે, 50 પહેલી જ ગાથા. પહેલી જ ગાથા કુંદકુંદ આચાર્યદેવની મંગલાચરણમાં એમાં યાદ કરે છે કે હું જીનેન્દ્રદેવને, એમાં કોઈ ભગવાન નામ, જેમ સમયસારમાં સિદ્ધ ભગવાન છે, નિયમસારમાં મહાવીર ભગવાન. અહીંયા કહે છે જે 100 ઇન્દ્રોથી વંદિત છે. એક, ત્રણેય લોકને હિતકર, મધુર અને વિશદ જેમની વાણી છે. અનંત ગુણ જેમને વર્તી રહ્યા છે, પ્રગટ થઈ ગયા. હવે જે કહેવું હતું, જેમણે ભવો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા જીનેન્દ્રદેવ. આવું જે અહીંયા શબ્દો છે. શું છે? જેણે ભવોને, અરે કમસે કમ મારા પૂજ્ય પરમાત્મા કોણ છે એને તો ઓળખીએ આપણે. પહેલું શરૂઆત, જેણે ભવોને ઓછા કર્યા છે, મંદ કર્યા છે. ચાલો એમાંથી ખરાબ છે એને ટાળ્યા છે, અને સારા છે રાખ્યા છે. બેયની વાત રહે નહીં. કોઈ ભવ તો સારો છે ને? દેવના ભવમાં શું છે? ન ઠંડી લાગે, તરસ લાગે, એવું બધું કાંઈ નહીં. આમ થોડું ક્યારેક થાય એ ગૌણ કરી લેવું, બીમાર ન પડીએ, સૌથી સારામાં સારું. નહીં એવું ન ગમે? બીમાર જ ન પડે, એન્જોય કરવાનું ખાલી બધું જ. એ તો પછી ત્યારે છે, ત્યારે જ્યારે નથી ત્યારે તો વાંધો નથી ને. જીવનમાં એક મૂળ પાયો અભિપ્રાયનો શું છે? મારે ભવ રહિત થવું છે. કોઈ પણ જીવને ભવ મેળો તો નિમિત્ત રૂપે બાયમાં સંયોગની હાર માળા થવાની છે. એવો કયો ભવ હશે જ્યાં શરીરનો યોગ ન હોય? અને શરીર છે તો શરીરના નિમિત્તે શું હોય છે? આખું જીવનમાં એક સૌથી એક ભાવના કે મારા પરમાત્મા કેવા છે. એમાં સરસ શબ્દ ગુરુદેવ ક્યારેક યાદ કરે, હણમો જીર્ણાણમ જીત ભવાણમ. એવા જીનને હું નમસ્કાર કરું છું જેણે ભવોને જીત્યા છે. તો આ રીતે અહીંયા આપણને શું કરાવે છે? બે વચ્ચે એક શું કરાવે છે? ભેદ ભિન્નતા દેખાડે કે સાચા દેવ કોને કહેવાય અને કુદેવ કોને કહેવાય. તો સાચા દેવ માટેનું શું વિશેષણ આપ્યું? જેણે ભવોને જીત્યા છે. અને કુદેવ માટે શું શબ્દ વાપર્યો છે? મોહ મુગ્ધ અને કામને વશ. અને આનાથી શું ખાય? લિંક શું થયું? જે મોહ મુગ્ધ અને કામ વસે એ ભવમાં રખડશે,
અને બેથી રહિત થશે એ મોક્ષમાં પહોંચશે. જે મોહમુગ્ધ અને કામ વચ્ચે ક્યાં હશે એ કાંઈ વાંધો નહીં. સંસારમાં તો કોઈ 4 જ ભાવ છે ને, ગતિ 4 જ ગતિ છે ને. વિચારે 84 લાખ યોની છે બધી. અને અહીંયા જેણે ભવોને જીત્યા છે એમને હું વંદું છું. પછી એને તમે બીજા નામથી ગમે એ કરો, એ પહેલો કળશ છે. પછી હવે બીજા ઉપર આપણે આવીએ. થોડુંક આ ઉપરથી ખાસ શબ્દો જે લઈને પણ એક બહુ આમાંથી એક યાદ કરવા જેવું છે. મારા ભગવાન કોણ? જેણે ભવને જીત્યા છે. તો એનાથી ભવથી રહિત થયા તો એનાથી શું મળ્યું એમને? રાગ હતો તો ભવ હતો, અજ્ઞાન હતું તો ભવ હતો. તો એ રાગ રહિત વિતરાગ થયા, અજ્ઞાનને ટાળીને સર્વજ્ઞ થયા, માટે ભવરત થયા. આ એવાને હું. તો હવે એમની વાણી કરે છે જીનેન્દ્ર દેવ. પછી જીનવાણીને શું વ્યાખ્યા કરી? વાચમ યમીન્દ્રનું મુખ કમળ જેમનું વાહન છે. મળે છે બીજો શ્લોક બીજા પાને. વાચમ યમીન્દ્ર, વાચમ યમીન્દ્ર બધા નીચે અર્થ લખ્યા છે. એટલે જે કેવા છે? મૌન છે, મુનિઓમાં પણ મૌન. અને એનું મુખ કમળ જેમનું વાહન છે. જો આખી એક વાત શેનાથી કરે છે? આપણી શૈલીથી છે. આપણે એક ભક્તિમાં ગાઈએ છે ને, જીનવાણીની સ્તુતિમાં શું ગાય છે? ગુજરાતીમાં છે સાવ. સિમંદર મુખથી ફૂલડા કરે. તો એને એક વિચારવા જો, ભગવાન સિમંદર ભગવાનની વાણી મુખથી નીકળે છે. અહીંયા લખ્યું છે ને, મુખ કમળ જેનું વાહન. આપણી શૈલીથી જ. બાકી તો એ અર્યંત પરમાત્માને સર્વાંગેથી વાણી છૂટતી. આ બધા ભાવ આપણે સમજી લેવા, પછી કે તર્ક ના કરવા. તો પહેલું અહીંયા મુખ જેમનું વાહન છે એક. પછી આ એક ઇમ્પોર્ટન્ટ છે, 2 નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે. આ એક આખો ભગવાનની વાણી, જીનવાણી, પછી પરંપરા ગુરુવાણી પણ લઈ લો. એની એક લક્ષણ શું છે? 2 નયોના આશ્રય કરવાની જેમાં વાત છે. એનું નામ અહીંયા લખ્યું છે, 2 નયોના આશ્રય. 2 નયોના આશ્રય એટલે આશ્રય કરવાની જેમાં વાત છે. 2 નયોના આશ્રય. એક ગુરુદેવ છે આનો બહુ સરસ ન્યાય આપે. 2 નયોનો કેમ આશ્રય નહીં કરવું? જેમ નિશ્ચય ન કરે એમ વ્યવહાર ન કરે, એમ બેનો એમાં આશ્રય કરે વાંધો શું છે? અરે જો 2 આશ્રય કરવા યોગ્ય હતા તો 2 ભેદ કામ પાડ્યા? એક બહુ જેના ભેદ પડે તેનો અર્થ શું છે? 2 સમાન નહીં હોય. અને 2 સમાન હોય તો જુદા છે ના પડ્યા? 6 દ્રવ્ય એક છે, એમાંથી 6 ભેદ પાડ્યા. તેનો અર્થ શું થયો? દરેકમાં સમાનતા છે કે કંઈક જુદાપણું છે? તેમ નયોનો જો 2 પ્રકાર પાડ્યા, નિશ્ચય અને વ્યવહાર. તેનો અર્થ કે 2માં શું હોવું જોઈએ? હા, કથન પદ્ધતિમાં 2 છે, પણ 2 આશ્રય કરવા યોગ્ય નથી. કારણ કે આપણે બીજાની તો વાત નહીં, કે વ્યવહારી જીવ વ્યવહારથી જ સમજે છે, માટે સમજાવવો છે અભેદ અને સમજાવાય છે ભેદથી. ખબર નહીં, 12માં તો બુદ્ધિ કાંઈ ને એમાં નુકસાન નથી આવતું. કાર લેવા ઘણી વાર દ્રષ્ટાંત આપ્યું. કાર લેવા જાય ત્યારે સેલ્સમેન શું કે અમારી કાર એમ જ બોલે ને? તો શું બોલે? શું બોલે? ફીચર્સ જુદા જુદા. તો એમ કહી દે ને મને ટાયર બહુ ગઈમાં, ટ્યુબલેસ આપી દે, એટલું જ ના. તે તો વખાણ કર્યા. વખાણ અમે એક ના કરશું, પણ વેચશું અભેદ. એમ જીનવાણીમાં, ગુરુવાણીમાં વર્ણન શેનાથી આવશે? ભેદથી. પણ તારે શું ગ્રહણ કરવાનો? તો અહીંયા 2 નયોના આશ્રયે. પાછું સર્વસ્વ છે, સર્વસ્વ કહેવાની. જો કોઈને પણ એમ થાય આવું કેમ, આવું કેમ, પણ શું થાય? વસ્તુ કેવી છે? અનંત ધર્માત્મક છે. તો અનંત ધર્મોને એક સાથે કહી શકાય નહીં. અને તેથી શું કરવામાં આવે છે? પ્રયોજન વશ એકને મુખ્ય કરાય છે અને બીજાને ગૌણ કરાય છે. તો જેને મુખ્ય કર્યું તેનું નામ નિશ્ચય. ગુરુદેવ ઘણી વાર કહે છે મુખ્ય તે નિશ્ચય, ગૌણ તે વ્યવહાર છે ને. અલ્ટિમેટ એના ઘણા અર્થો છે. અભેદ તે નિશ્ચય, ભેદ તે. અલ્ટિમેટ ક્યાં આવે છે? મુખ્ય તે નિશ્ચય. અને તે વખતે બીજા કેવા છે? ગૌણ છે, અભાવરૂપ નથી. અભાવરૂપ માનશું તો મિથ્યા એકાંત આવશે, અને ગૌણ કરશું તો સમ્યક અનેકાંતપૂર્વક સમ્યક એકાંતમાં જાય. તો 2 નયોના આશ્રયે કહેવાની જેને સર્વ. અને એટલા માટે
જેણે જીનવાણીનો અભ્યાસ કરવો હોય એને પહેલાં બે નયોનું યથાર્થ સ્વરૂપ બેની કથન પદ્ધતિ એને સમજવી જોઈએ. તો એવી એ જીનવાણી છે તેને હું વંદું છું. આ રીતે બે આવી ગયા. હવે ત્રીજામાં આવ્યું પોતાના ગુરુને એને બધાને યાદ કરીને જો જુદા જુદા શબ્દોમાં યાદ કર્યા. સિદ્ધસેન મુનિન્દ્રને, પછી અકલંગ મુનિન્દ્રને, પૂજપાદ આચાર્ય દેવને અને વીરનંદી પોતાના ગુરુ. એ રીતે જેમના પૂર્વે થયેલા આચાર્યો જેમાંથી પોતાને પણ માર્ગ મેળવો હોય તે ઉપકારીને યાદ કરીને આ રીતે કોણ આવી ગયા? દેવ, શાસ્ત્ર અને ગુરુ. આ શું આવી ગયું? મંગલાચરણ માંગલિકમાં. હવે ચોથા કોણમાં હું શા માટે કહું છું અને એ રીતે એમાં શું શબ્દ? હું ટીકા કરીશ એનો અર્થ શું થયો? પોતાની પ્રતિજ્ઞા. પહેલાં ત્રણમાં શું આવ્યું? મંગલાચરણ આવ્યું. અને હવે પોતાની પ્રતિજ્ઞા. જેમ સમયસારમાં પણ ત્રીજા શ્લોકમાં કહે ને આની ટીકાથી જ. તો એ રીતે જો સરસ હવે શબ્દ વાંચે. ત્રીજું પાનું છે ને એમાં પહેલી લાઈન કોના મોક્ષને માટે? કોના મોક્ષને? અભવિના નહીં. આપણું તો કાંઈ લખ્યું જ નથી આમાં. ક્યાં લખ્યું છે આપણું નામ? ક્યાં લખ્યું છે? ભવ્ય લખ્યું છે આમાં. જીવનમાં ફરીથી જ્ઞાનીઓને આપણા ઉપર નિરંતર કરુણા જ હોય છે. પોતાના માટે તો છે જ. મારા આત્માની જેમ અમૃતચંદ્રાચાર્ય કીધું હતું શુદ્ધિ તો છે, પરમ વિશુદ્ધિ થાવ. એમ અહીંયા કહે છે મારા આત્માની શુદ્ધિ એટલે મુનિરાજને માટે પદ્મમલધારી દેવને 3 કસાઈ તો અભાવ થયો છે, હવે પૂર્ણ શુદ્ધિ થાય. સાથે સાથે કોના માટે? મારા માટે. ક્યારેક વિચાર આવે મુનિરાજ આચાર્યદેવ ગુરુદેવસિંહ મારા ઉપર કરુણા કરીને એક પ્રવચન આપે, એક ટીકા રચે અને એક શાસ્ત્ર રચે, તો આપણી કાંઈ જવાબદારી નહીં? આપણને કાંઈ જ નહીં કે મારું કાંઈ સારું નથી કરવું, મોક્ષ નથી? તો મારા મોક્ષને માટે શું શબ્દ વાપરો છે? ખાલી સાધક દશા માટે નહીં, મોક્ષને માટે અને પોતાની શુદ્ધિને માટે આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા. અને તાત્પર્ય વૃત્તિ શું અર્થ થાય? તાત્પર્ય અને વૃત્તિ શું ફરક? આમાં જેવું કેવું છે એવી વૃત્તિ એટલે પરિણતિ થાવ. કોઈ પણ શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે અને એ રૂપે શું થાવ? પરિણતિ થાવ, વૃત્તિ થાવ. થાય ને શ્રીમદજીમાં થાય વૃત્તિ પોતાની. જે એમ સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય એની જયસનાચાર્ય દેવ ટીકા રચી. ત્રણેયનું નામ એક જ રાખ્યું છે એમાં, તાત્પર્ય વૃત્તિ. એમાં અહીંયા પદ્મમલધારી દેવ પણ એનું નામ તાત્પર્ય. હવે આ રીતે કરીને મંગલાચરણ અને પ્રતિજ્ઞા કહે છે હું કહીશ એટલે એ પ્રતિજ્ઞા આવી ગયું. હવે શું કરે છે? પોતાની એક નમ્રતા દેખાડે છે કે અમે તો શું ટીકા રચનારા છે. આ વાત કોણે કર્યું છે? ગુણના ધરનાર ગણધર દેવ. ભગવાન તીર્થંકર પછી કોણ આવે હંમેશા? પૂજ્યતામાં ગણધર દેવ. અને એની વ્યાખ્યા કરી. શું કરી છે? ગુણના ધરનારા. જો પોતાના આચાર્ય હોય, એમાં શ્રુત કેવળી હોય, એનાથી પણ અધિક કોણ છે? આ ગણધરદેવ. ગુણના ધરનારા એવા ગણધરોથી રચાયેલા અને શ્રુતધર એટલે બારંગના ધારી બે. એટલે ગણધરદેવ લીધા. પછી આવે ને મહાવીર ભગવાનના 11 ગણધરદેવ હતા, પછીથી 3 કેવળી થયા, પછી 5 શ્રુત કેવળી થયા. તો એ બધાની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા. આ જે હું ટીકા રચીશ એમાં જે અર્થો છે એ હું નવા નથી. આ તો પરંપરાથી ગણધરોને શ્રુતધરોથી બહાર વ્યક્ત થયેલા છે. ખાલી એ છુપાયેલા છે ને હું વ્યક્ત રૂપે. આ પોતાની નમ્રતા છે કે એ વ્યક્ત કરાયેલા પરમાગમના અર્થ સમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ. તે કોણ કહે છે? પદ્મમલધારી દેવ. અહીંયા પદ્મમલધારી દેવ પોતાની જાતને માટે કેવો શબ્દ વાપરે છે? અને આપણે આપણી જાત માટે એક બહુ જ વિચારવા જેવું છે. આ એવી એક પહેલાં ભૂમિકા તૈયાર થવી જોઈએ. મને આવડે છે ને ખબર છે ને શીખી ગયું છે, એ કદાચ શબ્દોનું ધારણ કરશે, ભાવનું ધારણ નહીં કરી શકે. આ એક પોતાને હોવું જોઈએ. સ્કૂલમાં જતી વખતે તો ડાયા થઈને જતું હશે ને, ટીચરને કહેશે મને બધું આવડે છે એટલે હું અહીં આવ્યો છે. નહીં તો ત્યાં શું કહેશું? મને શીખડાવો, મને નથી ખબર, શીખડાવો.
અહીંયા કેવી રીતે થઈને આવવું છે? મને આવડે છે, શીખી ગયો છું, ખબર છે. મંદ બુદ્ધિ પોતાને માટે કે મંદ બુદ્ધિ તે કોણ? અને હવે એની સાથે હજી લિંક કે સાથે આવું હોવા છતાં પણ જો મંદ બુદ્ધિ હતી અને આ છે, તો મને એ આચાર્યદેવના જે ગાથાના ભાવો છે નિયમસારમાં એ એવા અંદરમાં ઉછીડીને આવે કે આ બાહ્ય જીવો, ભાવ્ય જીવો, પાત્ર જીવોને પણ એનું કેમ મળે? આ એના માટે કોઈને એમ થાય ને મંદ બુદ્ધિ હતી તો શું કામ રચના કરી? તેનો જવાબ શું છે? હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી, એક એક શબ્દ વિચારવા જેવા છે. શું છે? હમણાં અમારું મન પરમાગમનો સાર, તાત્પર્ય શબ્દ છે ને એના ઉપરથી તાત્પર્ય સાર, સારમાંથી તાત્પર્ય વૃત્તિ કે પરમાગમના સારની પાછી કેવી છે? પુષ્ટ રુચિ, પુષ્ટ. અને તેનાથી શું થાય? ફરી ફરી અંદર પ્રેરણા જાગે છે. ઓહો, આવું પરમાગમ કુંદ આચાર્યદેવ રચ્યું, તેના ભાવો ભવ્ય જીવો સુધી કેમ ન પહોંચે? ઘણીવાર કદાચ એવું બને ને, કુટુંબમાં કોક હોય, એમાં એક 4 ભાઈઓ કદાચ માની લે, એમાં એકાદ ભાઈ બહુ કમાતો હોય તો સાથે એને શું લાગે કે ચાલો બધા ભાઈઓને પણ, અને એ તો ઘણા તો કુટુંબમાં લે, આખા સમાજને પણ. એમ આચાર્યદેવ જાણે શું કરે છે? આપણને સાથે જાણે લે છે. નહીં, સમયસારમાં સિદ્ધ ભગવાનની સ્થાપના કોનામાં કરી? પોતાના આત્મામાં. તો કોના? આપણે હા પાડી કે ના, આચાર્યદેવ આટલું બધું મોટું કામ નહીં સોંપો, મારે હજી બીજું બહારનું કામ કરીને રિટાયર્ડ થાય પછી હું કોને સ્થાપના કરીશ? અરે કમસે કમ આચાર્યદેવે કહેલા કથન નહીં, એમની કરુણાના તો પાત્ર બનીએ કે આપણી ઉપર એમણે કેવી કરુણા. કરુણા સિંધુ, ક્યારેક એમની કરુણા પ્રત્યે તો અહીંયા કે છે આ શાસ્ત્રના સારની એવી અમને અંદરમાં પુષ્ટ રુચિ થઈ છે કે ફરી ફરીને અંતરમાંથી જાગે કે આ એક મહાન શાસ્ત્રના ભાવો ભવ્ય જીવો સુધી પહોંચે. એનાથી પોતે કહે છે અમે આ ટીકા રચીએ છીએ. હવે છેલ્લો 7મા શ્લોકમાં શું વિચાર આવ્યો? મુનિરાજને એમ થયું કે અરે આ તો એક પછી એક કળશ રચતા રચતા ક્યાં પહોંચી ગયા? 6 સુધી પહોંચી ગયા. ના, હવે તો આચાર્યદેવનું પોતાની ગાથા આવી જઈ. એમ કરીને અહીંયા કહે છે કે એ અહીંયા શું કર્યું કે જો આ ગાથાની અંદર અસ્થિકાય 6 દ્રવ્ય આવી ગયું. પહેલે જીવ અજીવ અધિકારમાં અસ્થિકાયને 6 દ્રવ્ય, પછી 7 તત્વ 9 પદાર્થ, બધા એમાં જ બધા. અને છેલ્લે પછી જ્યારે 5મો અધિકાર છે ને પ્રતિક્રમણ્ય, પ્રત્યાખ્યાન આદિ સત્ક્રિયા કહેલ છે. આ રીતે આખું વર્ણન આમાં આગળના અધિકારોમાં, ગાથાઓમાં આ બધું વર્ણન આવશે. એમ કરીને પદ્મમલધારી દેવે મંગલાચરણ અને પ્રતિજ્ઞા કરીને આ વાત. તો ફરીથી આ નિયમસાર કોના માટે રચ્યું છે? આમ આમ કે આમ નહીં, તો પછી જવાબદારી વધશે. પછી ભવ્યો એટલે મારા મોક્ષને માટે, મારો મોક્ષ કેમ થાય એ કરુણા એમને છે, આપણે આપણી દરકાર નથી કરતા. તો આપણને કમસે કમ એમ થાય કે મુનિરાજે મારા ઉપર એક જવાબદારી મૂકી છે કે આપણા મોક્ષને માટે, અને તો આપણી શું હોવી જોઈએ? ફરજ બને છે. વડીલે કોઈએ કીધું કામ તો આપણી શું બને છે? ફરજ બને. તો હવે આપણે લઈએ પહેલી ગાથા 4થું પાનું. જો સૌથી પહેલું, સૌથી ટોપમાં સંસ્કૃત શબ્દ કયો છે? અથ સૂત્રાવતાર છે શબ્દ. સમયસારમાં આવે છે આવો. જો આમાં શબ્દ શું કહેવો તો સૂત્રાવતાર શબ્દ છે ને, એટલે એ શું દેખાડવું છે કે મુખ્ય જો એમાં સેમ શબ્દ 5મે પાને છે, પહેલી ગાથાની ઉપરનું. અથ સૂત્રાવતાર એટલે સૂત્ર એટલે ગાથા આવે છે. કહેવાને તો શું છે કે એ જે સૂત્ર એટલે આપણે ખાલી વાક્ય રૂપે તત્વ એમ નહીં, કોઈ પણ ગાથાને પણ શું કહેવાય? સૂત્ર કહેવાય. તો બેમાં અથ એટલે હવે શરૂઆત થાય છે. અને જયચંદજીએ જે અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકામાં પહેલો શબ્દ અથ લખ્યો છે. તો એના આ અથ શબ્દ કોને સૂચવે છે? માંગલિકતાને સૂચવે છે. તો અહીંયા હવે કુંદકુન આચાર્ય દેવનું ગાથા સૂત્રનું અવતરણ. અવતરણ એટલે અવતાર, અવતાર એટલે
આવે જેમ કોઈ બાળક જન્મ ને એમાં અહીંયા હવે શરૂ થાય છે અને એમાં બે રીતે ફરીથી જેમ સમયસારમાં છે એમાં અહીંયા બે હણમિયુણમ જીણમ વીરમ છે ને, એનો અર્થ શું છે? નિયમ સારનું મંગલાચરણ અને વોચ્છામી હિણિયમ સારમ. હિણિયમ સારમ એટલે શું છે? એની પ્રતિજ્ઞા કે અમે આ નિયમ સારને કહેશું. અને તો પછી આપ મહાવીર ભગવાનને નમસ્કાર કરો જ તો એમનું વર્ણન શું, સ્વરૂપ શું? મહાવીર ભગવાન કેવા હતા? કુંડલપુરમાં 72 વર્ષનું આયુષ્ય હતું. પછી નહીં 30 વર્ષે એમને દીક્ષા લીધી, 12 વર્ષ મુનિદશા માર્યા, પછી કેવળનાન પાયમાં વૈશાખ સુદ દસમે, પછી વિપુલાચલ પર્વત ઉપર 66 દિવસ પછી વાણી છૂટી, 30 વર્ષ સુધી વાણી વરસાવી અને પાવાપુરીથી સિમ્પલ આવી ગયું કે નહીં? અને ઘણા તો ભક્તિમાં બોલે કુંડલપુર સે આને વાલને પાવાપુરી સે. અહીંયા કે શું વર્ણન છે? એક વિચાર કરું, આ પરમાગમ અધ્યાત્મનું છે એમના ગુણોથી વર્ણન કર્યું કે મહાવીર ભગવાન કેવા છે? અનંત અને ઉત્કૃષ્ટ, જેમનો જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ એટલે પ્રગટ થયા છે ને. અનંત અને વર એટલે ઉત્કૃષ્ટ. અનંત અને ઉત્કૃષ્ટ એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જેમનો સ્વભાવ એટલે પ્રગટ થયા છે. એવા મહાવીર ભગવાનને ઓળખીને હવે કહે છે કેવળી અને શ્રુત કેવળીનું કહેલું આ હું નિયમસાર એ કહે છે. અને જો ટીકામાં પહેલો લાઈન વાંચે એમાં ચોથે પાન, અહીં જીનમ નીત્વા એ ગાથાથી શાસ્ત્રની આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે. આવી ગયું માંગલિક. હવે એ જની સામે 5મા પાને ટીકાની લાસ્ટ લાઈન, સૂત્રકાર પૂર્વાચાર કુંદકુંદ આચાર દેવગુરુએ પ્રતિજ્ઞા કરી. આવી ગયું બે શબ્દ. ક્યાં બે શબ્દ આવી ગયા પહેલી ગાથામાં? મંગલાચરણ પણ છે અને પ્રતિજ્ઞા પણ. જેમ સમયસારને પહેલી ગાથામાં વંદિતું સવસિદ્ધે મંગલાચરણ, વોચ્છામી સમય પાવડમ પ્રતિજ્ઞા. એમ અહીંયા પણ પહેલી લાઈનના બે શબ્દો હણમિયુણમ જીણમ વીરમ એ મંગલાચરણ અને વોચ્છામી નિયમ સાર એમાં માટે પ્રતિજ્ઞા કરી. અને એ રીતે એમાં વાતમાં બધું સુંદરતાથી એમણે વાત કરી છે. અને એમાં બે વાત કેવળી અને શુદ્ધ કેવળીની વ્યાખ્યા વાંચવા જેવી છે. બીજું ઘણું છે એમાં. 5મે પાને એમાં છે ચોથી લાઈન, કેવળીઓ તે સકલ પ્રત્યેક જ્ઞાનના ધરનારા. મળે છે ઉપરથી 5મી લાઈન કેવળી, ચોથી ને 5મી લઈને કેવળી કોને છે? સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનાર કેવળી ભગવાન. અને હવે શ્રુત કેવળી કોણ? સકળ દ્રવ્ય શ્રુતના ધરનારા. એટલે કોણ આવી ગયું? બારંગ. બારંગના જાણનારા છે એનું નામ શું કહેવાય? અને આ ઉપરથી શું ખ્યાલ આવે છે? કેવળી, કેવળ જ્ઞાન અથવા તો શ્રુત કેવળી. બેમાં શું છે? કેવળી એટલે પૂરા. જ્ઞાનમાં પૂર્વા એ કેવળ જ્ઞાની અને શ્રુતમાં પૂરા એ નામ શ્રુત કેવળી છે ને. કેવળ જ્ઞાની અને અહીંયા શ્રુત કેવળી. તો જ્ઞાનમાં પૂરા કેવળી એટલે પૂરા, તો તેનું નામ કેવળી ભગવાન કે સર્વજ્ઞ કીધા. અને અહીંયા શ્રુતમાં પૂરા. અને એ રીતે એમની વાત કરીને હવે એનાથી પહેલી ટીકા પૂર્ણ કરતા એક નિયમસારની એક શૈલી. શું શૈલી? કોઈ પણ ટીકા શરૂ કરતાં પહેલાં પદ્મમલધારી દેવ આમાં શું આવશે એનો શબ્દ આવી જશે. કોઈમાં પણ ગાથા જોજો, જેમ અહીંયા કીધું ને કે અસાધારણ મંગળ કે એમ કોઈ પણ ટીકા શરૂ કરતાં પહેલી લાઈનમાં શું છે એની વાત આવી જશે. બીજું, કોઈ પણ એવી ગાથા નથી જેના પછી મિનિમમ એક કળશ નથી રચ્યો. જોઈ લેજો 187 ગાથા છે ને 300 ઉપર કળશો છે. ક્યાંક ક્યાંક તો 7-7 ને 9-9 કળશો રચ્યા છે. શું છે આ રીતે વિચાર કરીએ? શું છે? એક રીતે કમ્પેરિઝન કે બહુ એવું નથી કરવું. સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકામાં એકદમ તર્ક પ્રધાન ને લોજિક પ્રધાન બધું જ હશે, ભાવના પ્રધાન. અહીંયા તો પદ્મમલધારી દેવને જાણે ભાવના પ્રધાન હોય, જાણે ભક્તિથી આખી બહુ સુંદર રીતે એટલા બધા વર્ણનો એમાં લખ્યા છે. અને પોતાનું નામ પદ્મપ્રભ છે તો પદ્મપ્રભ આચાર્ય દેવને પણ યાદ કરે, પદ્મપ્રભુ ભગવાનને. પછી બાલ બ્રહ્મચારી છે તો ઘણીવાર નેમિનાથ ભગવાનને યાદ કરે. તો એવી રીતે આખું એક
ભાવના પ્રદ, એટલા બધા વિશેષણો આપીને જાણે એમ લાગે કે એક બહુ વેતું, ભક્તિનું વેતું વર્ણ. જ્યારે અમૃતચંદ્રાચાર્યદેવમાં તો બધા જ પ્રકારે બધા, તો દરેક પોતપોતાની શૈલી છે. તો અહીંયા હવે પોતે જે મહાવીર ભગવાનને નમસ્કાર કર્યા એનું વર્ણન, અને એ વર્ણન કેવી રીતે હશે ચાલો વિચારીને ચાલી તો ગયું છે. અંતરંગની પવિત્રતા અને બાહ્યના પુણ્ય બેથી વાત કરી છે. આ ભગવાન પૂરા હોય, પવિત્રતા પૂરી થઈ તો 12માં પુણ્ય પણ પૂરા હશે. જો ચાલો આપણે કંઈક બે વાંચીએ. જો પહેલું કયું છે, શુદ્ધ ભાવ વડે જેમણે મારનો, કામનો એટલે ઈચ્છાનો જેણે નાશ કર્યો છે. એ કોની વાત આવી? પણતીની આવી કે સંયોગની આવી? પણતીની. પોતાની પણતીમાં શુદ્ધ ભાવથી જેને ઈચ્છાનો, રાગનો નાશ કર્યો છે. હવે એની સાથે શું પુણ્ય શું છે? 3 ભુવનના જનોના જે પૂજ્ય બન્યા એ શું આવી ગયું? પુણ્ય આવી ગયું. સામસામે છે. એવી જ રીતે એના પછી પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે. રાજ્ય હોય કે તીર્થંકર રાજપાટ છોડ્યું તું રાજ્ય છે કે, એટલે એના જ્ઞાનમાં 3 કાંડ ત્રલોકનું જ્ઞાન આવી ગયું. તો એની સામે પુણ્ય કેવા છે? દેવોનો સમાજ જેને નમે છે, 100 ઇન્દ્રોથી નમે. જો સામસા આમ કહીને જે આગળ જે આપણને આવા 18 દોષથી રહિત છે ને એવા પુણ્યવાળા છે એની પણ વાત આવશે. પવિત્રતા તો છે, સાથે કેવા હોય છે? પુણ્યમાં પણ પૂરા છે. એનાથી આગળ જન્મ વૃક્ષનું શું કર્યું? એમને નાશ કર્યો છે. હવે એકમાં એક શબ્દ ન બોલ્યા તો ચાલે ક્યારેક. એમાં જન્મ વૃક્ષનું શું કર્યું છે? એવું શું કામ સાથે શબ્દ ઉમેરે? આવું જન્મ વૃક્ષ કદાચ તે કાપ્યું હશે પણ એકાદ બીજ કે મૂળિયું રહી ગયું, પાછું ફલીફૂટ જશે. બીજ જ નાશ પર જડ મૂળમાંથી જેને કહીએ. અને એના માટે 38 ગાતા સમયસારમાં શું ફરીથી અંકુર ઉત્પન્ન ન થાય એવી રીતે એમ અહીંયા આખી. અને એ જૈન ધર્મની શું છે? કસાયની તારતમ્યતા કે કસાયનો અભાવ? કેમ તારતમ્યતા કેમ નહીં? શરૂઆત આપણે પહેલાં શું કરીએ? કસાયને મંદ કરીએ, ઓછો કરતાં 0 સુધી લઈ જશું. કસાયની તારતમ્યતા પુણ્ય પાપ છે, અને કસાયનો અભાવ એનું નામ ધર્મ છે. શું છે? કસાયની તારતમ્યતા એ શું? અને એટલા માટે તો બોલીએ પુણ્યને શું બોલીએ આપણે? કસાય સાથે બોલીએ તો મંદ કસાય, અને પાપને માટે શું બોલીએ? તીવ્ર કસાય. કસાય આવ્યો કે નહીં ભાઈ? અને ધર્મને બોલીએ તો શું કરીએ? મંદ કે તીવ્ર? સાવ ઓછામાં ઓછો, સાવ નહીં. ટેન્સ ટુ 0 તો બોલાય ને, ટેન્સ ટુ 0. કસાયનો અભાવ. આ એક આપણા જીવનમાં બહુ જ નિશ્ચિતપણે વિચારવું છે. નો ડાઉટ તત્વ અભ્યાસ કરશું તો ત્યારે કસાયની મંદતા છે ને કોઈ ના નથી, પણ ટાર્ગેટ મંદતાનો છે કે અભાવનો છે? કસાયની મંદતા તમને દેવ પર્યાયમાં કે મનુષ્ય પર્યાયમાં લઈ જશે. કસાયની તીવ્રતા તિર્યંજ કે નરક પર્યાયમાં, પણ બેયનો અભાવ કરશું તો મોક્ષમાં લઈ જશે આપણને. તે અહીંયા આપણને એ વાત કરી. ચાલો બીજનો નાશ કર્યો. સમોસણમાં જેનો નિવાસ છે, આ શું દેખાડ્યું? પવિત્રતા કે પુણ્યના કારણે? કોની વાત ચાલે છે? મારી છેલ્લે આવશે. તે વીર જગતમાં જયવંત વર્તે, છેલ્લો આવશે. તો કોની વાત ચાલે છે? ક્યારની વાત છે? મહાવીર ભગવાનની વાત છે. તો મહાવીર ભગવાન ત્યારે આજે લખાણું ત્યારે ક્યાં બિરાજમાન હતા? અહીંયા તો લખ્યું સમસણમાં જેનો નિવાસ છે, ને કદાચ રહી ગયું હશે ભાષા, કદાચ જે સમસણમાં જેનો નિવાસ હતો કદાચ રહી ગયો તો ફરી તો ટેલી કરી દો. તો પછી આ બધું ગુરુદેવસિંહ અર્થ કરે છે એટલે બધું કદાચ આવી ગયું હશે ખબર. અરે મુનિરાજ એવી ભાવના કે જાણે હું અહીંયા સમસણમાં છું, મહાવીર ભગવાનની વાણી ઝીલું છું અને આ શાસ્ત્ર રચું. શું છે? કાળ ભૂલી ગયા છે કે મહાવીર ભગવાન નથી એમ નહીં, પણ અહીંયા જાણે સાક્ષાત સમસણમાં. અરે ભાવનાથી ક્યારેક કાળને તો ગૌણ કરજે. ઘણીવાર કોઈ નથી, અરે આમ ફોટો કે કદાચ જોયા, ગુરુદેવની વાત કરી એમને સંસારમાં કોઈ દીકરો હોય એના ફોટાને એવું ઘણું, અરે આજે આ તો મારા માટે આમ સામે જ છે, નજર સામે છે. એક ભાવનામાં ક્ષેત્રની દૂરી અને કાળની દૂરી પણ ભૂલાઈ જાય છે. તો આ તો મુનિરાજ કહે છે અમારા માટે ભગવાન જાણે કેવા છે. અને એટલા માટે
જગતમાં જયવંત વર્તતા હતા એમ નથી વાપરો છેલ્લો શબ્દ, જયવંત વર્તે છે. તો એ કયો કાળ આવે, ભૂતકાળ કે વર્તમાન? આ એક ભાવનાની આવી દ્રઢતા હોવી જોઈએ. તો એ કહે છે બિરાજમાન છે. અને છેલ્લે કેવું છે, તમે બહારથી જોવો તો મહાવીર ભગવાન ક્યાં બિરાજમાન છે? સમસરણમાં. અને અંતરંગમાંથી જોવો તો કેવળ જ્ઞાન ને કેવળ દર્શનમાં બિરાજ. શું છે આ જોવાની દ્રષ્ટિ? મુનિરાજ કહે છે કે અમારી દ્રષ્ટિમાં ઓલું પણ દેખાય, પણ સાથે સાથે શું દેખાય છે? મહાવીર ભગવાન ક્યાં બિરાજમાન છે? પોતાના કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સહિત બિરાજમાન. આપણે જોઈએ શું જોઈએ? સમોસરણમાં. કારણ કે બહિર્મુક્તામાં ખાલી સમોસરણ જ દેખાશે. આ બે કરીને આ રીતે મહાવીર ભગવાનનો વંદન કર્યા, તો એમને પણ સ્મરણ કરીને કર્યું. હવે તો એ મહાવીર ભગવાનના શાસનમાં કોની વાત આવે છે? કોની વાત આવે છે? બધી આવતી. તો એ બધી વાતને બેમાં ક્લાસિફાય કર્યું, માર્ગ અને માર્ગફળ. જો બીજો કળશ આ ગાથા છે ને છઠ્ઠા પાને, છે માર્ગનું અને માર્ગફળનું કથન જીન શાસન. જીન શાસનમાં, જીન વાણીમાં, શાસ્ત્રોમાં, પરમાગમોમાં કોનું વર્ણન છે? માર્ગ અને માર્ગ ફળનું. કારણ કે મારે ફળ પ્રાપ્ત કરવું છે, પણ તો એ માર્ગે જવું પડશે. અને એનું જ્યાં વર્ણન આવશે તો એ સંબંધી બધું જ વર્ણન આવશે કે માર્ગની પ્રાપ્તિ શેનાથી થશે અને પ્રાપ્તિ નથી થઈ તો શેનાથી અટક્યા છે, બધી જ વાત આવશે. ડૉક્ટર પાસે જઈએ તો શેની વાત આવે? શેની વાત આવે? નિદાન કરીને પણ પહેલું તો એક તમે ટ્રીટમેન્ટ કરશો અને તમને સાજા કરશો, એક પછી એનાથી સાથે આવે કે તમને કેમ રોગ થયો. મૂળ વાત ડૉક્ટરનું કામ મૂળ શેના ઉપર છે કે તમારો ઉપચાર કરશો અને તમને નિરોગ. હવે એના માટેના સંબંધીમાં તમારો શું રોગ થયો છે, શેના કારણે થયો છે, એમ અહીંયા મુખ્યતઃ અસ્તિત્વ શેની વાત છે? માર્ગ અને માર્ગના ફળની. અને એની સાથે રિલેટેડ કેમ અટક્યા છીએ, કેમ હવે સુધી, એ બધાનું વર્ણન આવશે. તો ત્યાં માર્ગ કોણ છે? જે મોક્ષનો ઉપાય. અને એટલા માટેનું નામ શું છે? મોક્ષ માર્ગ. અને એનું બીજું નામ શું છે? તત્વાસૂત્રનું સૂત્ર આપ્યું ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી તત્વાસૂત્ર છે ને, એના પછી થયેલા છે ને. તો ફરીથી માર્ગ કોણ છે? મોક્ષનો ઉપાય. અને મોક્ષનો ઉપાય એટલે મોક્ષનો માર્ગ. અને બીજું નામ જ એનું શું આપ્યું? સમ્યક દર્શન જ્ઞાન. અને તેથી કહે છે કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તારે નિશ્ચિતપણે, ચોક્કસપણે, અવશ્યપણે એ કરવા લાયક છે. માટે આ નિયમ સાર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ શું છે? નિયમ છે. કારણ કે એ અવશ્ય કરવા જેવું છે. તો એ ઉપાય છે અને નિર્વાણ એનું શું છે? ફળ છે. આ જે બીજી ગાથા છે એમાંથી ગુરુદેવસિંહ એક ખાસ શબ્દ એમને બહુ જ ગમતો, યાદ બધું જ ગમતું હોય પણ એમાંથી શું એક ખાસ કે શબ્દ ટીકામાંથી જ વાંચીને કહેવાનું છે. સાતમા પાને પહેલી જ લાઈન, નિજ પરમાત્મ તત્વના, જો આખી શૈલી આવશે, પરમાત્મ તત્વ કારણ પરમાત્મા, કેવળ જ્ઞાન સિદ્ધ દશાઈ થયું થાય છે, કાર્ય પરમાત્મા. આ પરમાત્મ તત્વ છું, પરમાત્મ તત્વ છું તો આશ્રયમાં, પર્યાયમાં પરમાત્મપણું પ્રગટ થશે. હવે પરમાત્મ તત્વના શું છે? સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ચારિત્ર. કોઈ પણ આવો શબ્દ વારંવાર આવશે, અનુષ્ઠાન એટલે ચારિ. ફરીથી શું ફરક છે? પણતી ત્રણ ગુણની છે, વિષય એક જ છે, પરમાત્મ તત્વ. પરમાત્મ તત્વ ના આવ્યું ને, તો શ્રદ્ધા સમ્યક દર્શનનો વિષય કોણ છે? દેવશાસ્ત્ર ગુરુ છે, નીચ પરમાત્મ. સમ્યક જ્ઞાનનો વિષય કોણ છે? લોકાલોક છે કે ના, નીચ પરમાત્મ. અને ચારિત્રનો કોણ છે? 28 મૂળ ગુણ કે 92 વ્રત કે નીચ. હવે એ કેવા છે? નીચ પરમાત્મ તત્વ, એના આશ્રય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. હવે એ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, એક વિષય લીધો, ત્રણ પણતી લીધી, ત્રણેય કરીને શુદ્ધ રત્નત્રય માર્ગ કેવા છે? હવે ખાલી નિરપેક્ષનો શબ્દ વાપરો, પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. આનાથી શું શબ્દ મળે? શું સિદ્ધાંત મળે?
ક્યારે પણ સાપેક્ષ મોક્ષ માર્ગ નહીં હોય. મોક્ષ માર્ગ એક નિજ પરમ તત્વનો જ આશ્રય છે. એમાં બીજા કોઈની સાપેક્ષતા કે પૂર્વે મેં તત્વ અભ્યાસ કર્યો તો ચલો એ જવા દઈએ. હું નિત્ય છું, અખંડ છું, અભેદ છું, શુદ્ધ નહીં સંબંધીના વિકલ્પમાં હતો. શુદ્ધ નહીં તો નહીં, એટલે હું નહીં કરવાના ને. કરવા કે ન કરવા એટલો પ્રશ્ન. કરવા કે ન કરવા? ન કરવા ને, એટલે જ નથી કરતા હતા. એટલે કરવા ખરવા પણ કરીને છોડી દેવા છે. હજી એ સારી વાત છે. કરવા પણ કરવા તો કરવા. એવું કાંઈક આ બહુ જ જીવનમાં ગુરુદેવ ક્યાંક ને ક્યાંક સાપેક્ષતામાં પડ્યા છીએ. એટલે નિજ પરમાત્મા જે નિરપેક્ષ છે એના ક્યારે પણ આશ્રયમાં નથી જતા આપણે. કોઈ પણ બાયથી કોઈ પણ રીતે, કોઈ ચોથો આરો હશે, મહાવિદ્ય ક્ષેત્ર હશે, કંઈક બારમાં હજી તો ઘણી અનુકૂળતા, શારીરિક અનુકૂળતા છે, આર્થિક છે, ત્યાં સરસ વ્યવસ્થા બેસવાની છે. આમ એટલે એ તો ક્યાંય એને તો કલ્પના જ એને કે તારે શરીર જ જોવે છે, શરીરની જ અનુકૂળતાનો વિચાર. અરે નહીં પક્ષમાં પણ અને નહીં પક્ષમાં પણ શુદ્ધ નહીં સંબંધીના એમાં પણ જો પક્ષમાં અટક્યો છો તો સાપેક્ષતામાં પડ્યો છો. આ બહુ જ એક શબ્દ ગુરુદેવસિંહ પાછું પરમ નિરપેક્ષ. કારણ કે કેવા તત્વનો તારે આશ્રય લેવો છે? પરમ નિરપેક્ષ પરમાત્મા તત્વનો. તારી પણતિ પણ કોકના અવલંબન વગરની જાવી જોઈએ. હજી કોકના અવલંબનમાં પડી છે તારા પરમાત્મા તત્વ કેમ જશે? તે પરમ નિરપેક્ષ. અને શબ્દ શું છે? હોવાથી. શબ્દ છે ને હોવાથી જ છે ને. એનો અર્થ શું આવ્યો? આ નિયમ કારણ આપ્યું. તારી પણતિ જો બહારથી નિરપેક્ષ થઈ છે, શુભ રાગથી પણ સંયુક્ત નહીં, શુભ રાગથી પણ ભેદભાવથી પણ ગુણભેદથી પણ જો નિરપેક્ષ થઈ છે તો પરમ નિરપેક્ષ એવા નિજ પરમાત્મા તરફ જશે અને એ જ પણતિ એ મોક્ષનું કારણ થશે છે ને. એટલા માટે મોક્ષનો ઉપાય શબ્દ આવ્યો હોવાથી. એ શું આપ્યું? નિયમ, સિદ્ધાંત, કારણ. અને તો એનું શું થશે? તો તને મોક્ષનો માર્ગ કહેવાશે. અને આવો જો મોક્ષ માર્ગ હશે તો તને પરમ નિર્વાણ દશા એનું ફળ તને પ્રાપ્ત થશે. એકમાં આખું કેટલું બધું. તારી કેવી દશા હોવી, આશ્રયભૂત તત્વ શું, કેવો તારી દશા હોવી જોઈએ તો તને શું થશે? મોક્ષનો માર્ગ ઉપાય મળશે અને તો એના ફળરૂપે નિર્વાણ તને પ્રાપ્ત. તો એ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે એક. અને એ એવા શુદ્ધરત્નત્રયનું ફળ શું છે? હવે શબ્દ ફરીથી શું આપ્યો? મને શું પ્રગટ થશે? સિદ્ધ શિલા હું પર હું બિરાજમાન થઈશ. સિદ્ધ ભગવાન થાય તો ન્યાનો બિરાજમાન હોય. હા તો હોય એટલે એ જ તો કીધું ને કે હું સિદ્ધ થાય છે. એટલે આ એક અધ્યાત્મ શૈલીમાં કેવું એક વર્ણન હોય. મોક્ષ પણ કોને કહે? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. એ અસ્થિતિ વાત હોય છે. હજી એક આગળ મોક્ષની વ્યાખ્યા આવી ગઈ હશે. કઈ ગાથામાં આવી ગઈ? આમાં જ બહુ આગળ નથી ગયા. હજી 10માં ગયા. એનું કદાચ અડધાથી થોડોક પાછળ જા. ચોથી ગાથામાં છે સાક્ષાત મેળવા તો મહા પરમાનંદનો લાભ. જેવો શબ્દ જોવો એ જ છે. એના પછીની પાનું ફેરીને 10મા પાના જુઓ. સમસ્ત કર્મના નાશથી સાક્ષાત મેળવા તો મહા આનંદનો લાભ. આવા ક્યાં શબ્દો યાદ રહે છે? ઓલું તો કે ના અમે તો ક્યાં જઈને બેસશું. એક અધ્યાત્મ શૈલી શીખવી પડશે. ઓલી કોઈ ના નથી. કર્ણાનુયોગની શૈલીમાં એવું જ હોય, એમાં કાંઈ ચિંતા ન કરવી. પણ એની સાથે શું હોવી જોઈએ? એક અધ્યાત્મ શૈલીમાં આચાર્યદેવ મુનિરાજ કેવા શબ્દ પ્રયોગ કરે છે? કેવું છે? સ્વ આત્મ ઉપલબ્ધિ. ફરીથી આનાથી શું? સ્વ આત્મ ઉપલબ્ધિ. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. સંવર અધિકારમાં આવે છે ને. શું આવે છે? સંવર શું છે? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ અને ઉપલબ્ધિનું નામ સંવર. એવા 3 છે ને. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન. ચાલો એ તો વિષય પાછો એવું થઈ જાય. એક ભેદ થાય. ભેદ જ્ઞાનથી શું થાય? શુદ્ધાત્માની ઉપલબ્ધિ. કોઈને થાય આવું બધું કેમ લિંક હશે? અરે તે અશુદ્ધતાથી ભેદ કર્યો તો તને કોણ અશુદ્ધતા મળશે કે શુદ્ધતા મળશે? અને એ શુદ્ધતા કોણ છે? પોતાનો જ આત્મા. અને એનું નામ શું કહેવાય? સંવર. શુદ્ધતાની પ્રગટતા. ભેદજ્ઞાન કર્યું, શુદ્ધ આત્મા પ્રાપ્ત થયો
અને શુદ્ધતાનું શરૂઆત થઈ તે સંવર. તેમાં અહીંયા શું છે? સ્વ આત્મ સિદ્ધ દશા એટલે તારે ક્યાંયથી મેળવવાનું નથી, તારામાં છે એ પ્રગટ થયું છે. જેમ કે ને કે આમાં ઘરના પૈસા છે, કોઈ દુનિયાના પૈસાથી દાન નથી કરતા. એમ અહીંયા આખું શું કહેવાનું છે? આખી વૃત્તિને શું કરાવે છે? અહીંયા અંતર સન્મુક્તામાં તારામાં છે ને એમાંથી જ પ્રગટ થવાનું છે, ક્યાંય બહારથી લાવવાનું નથી. એ રીતે વાત કરીને ચલો 9મો શ્લોક લઈએ. એમાં પણ બહુ આપણી સરસ વાત છે. આમાં વિચારીએ. મનુષ્ય ક્યારેક લેશું કે સદાય? મુનિરાજે તો ક્યારેક લખ્યું છે. ક્યારે લેશું કે કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન, એટલે એ તો બધો વિસ્તાર કરવાની જરૂર નથી, પણ એક આનો ક્યારેક. અને ચાલો ફરીથી આગળ વળી ક્યારેક ધનરસાની હવે શું કરે છે? મહેનત કરે છે, પ્રયાસ કરે છે, પુરુષાર્થ કરે છે. એટલા બધા શબ્દોમાંથી કોઈ શબ્દ નથી. આપણે તો કરીએ છીએ ભાઈ, અહીંયા કે પરસેવાની કમાણી છે, ત્યાં દુકાને બેસીને આપ કમાય છે, બાપ કમાઈ નથી. શું છે બધું? એક આપણા તરફ કીધું છે. ક્યારેક એટલા માટે કર્યું છે કે એક ધારા, એક વિકલ્પ નથી એટલે ક્યારેક. બાકી બેમાંથી નિરંતર ધારા જ છે. બે કામ છે. શું છે? એક તો સુખનું સાધન માયનું એવું પૈસા કમાવા છે અને એનાથી બાય વિષય જોવે. બે જ કામ છે એને. શું છે? ક્યારેક કામીની પ્રત્યે મુખ્યતા રાખીને કોઈ 5 ઇન્દ્રિયના વિષય લઈ લેવા, એના પ્રત્યે રતિથી એના તરફ. અને બીજું શું છે? જો ધન રક્ષાની શું કરે છે? બુદ્ધિ અભિપ્રાય કરે છે, પુનાધીન ટેકા છે, પુણ્યને કારણે નજીક આવ્યા છે, પુણ્યને કારણે ટેકા છે, અને પુણ્યને કારણે હજી આગળ આવ્યા છે, ટેકા છે, અને પુણ્યને કારણે જશે, વધશે. તો પછી બહુ એ બધું લઈ લે. પાપનો ઉદય આવ્યો, ખબર નહીં પડે જતા. શું છે? પુણ્યને કારણે આવું બધું ન હોય ને. તમે એકવાર આવી જાઓ, અમારે કેટલી વિશે શો થાય ને ગુરુદેવ સાહેબ બધા. અરે આ એક આપણી પ્રણતિની વિચાર કર્યો, આ શું જીવનમાં છે. અને એની સામે જે જ્ઞાની છે, પંડિત એટલે જ્ઞાની, પંડિત એટલે બીજો અર્થ ન લેવો. ક્યાં શું કરે છે? જીનવરના માર્ગને પામી. ક્યારેક એટલે જ્યારે પુરુષાર્થ કરીને પામે છે ત્યારે શું થાય છે? નિજ આત્મામાં રત. જો ફરીથી શું છે? જીનવરના માર્ગને પામીને આપેલી ભૂમિકા જીનવરના, અને પછી શું કરે છે? આત્મામાં લીન થાય છે. આ ખરેખર ઉપાય કર્યો. માર્ગને માર્ગફળ કીધું ને, તો આ માર્ગ અને એનું ફળમાં શું છે? મુક્તિને પામે છે. તો આ રીતે વાત કરીને તો હવે ત્રીજી ગાથામાં આપણને કીધું કે આપ નિયમસાર કહેવા માગો. જેમ સમયસારમાં સમયસાર કહેવા માગો, તો સમય એટલે શું? તો સ્વ સમય ને પર સમય બેની વાત એમાં કરી. તેમ અહીંયા નિયમસાર એટલે શું? કે નિયમસાર એટલે કે અવશ્ય કરવા યોગ્ય શુદ્ધ રત્નત્રય, અને સાર એટલે કે એમાં વ્યવહારનો તે ભૂમિકાનો એમાં નિશ્ચય છે. એમ કરીને હવે પછી કે આવું હોવા છતાં આનું અમે ભેદપૂર્વક એનું વર્ણન કરીએ. ચોથી ગાથા અને 5મામાં કહેશે કે એ વ્યવહાર સંકેતમાં આપ્ત, આગમ અને તત્વ એનો નિર્ણય. પછી એમાં 6-7 ગાથા સુધીમાં આપ્ત કોને કહેવાય? 18 દોષોથી રહી છે, તો એમને થયું પ્રાપ્ત એ થયું. પછી એમની વાણી કેવી છે? કે પૂર્વાપર વિરોધથી રહી. જેને અસત્ય બોલવું હશે ને માયાચારી કર્યું હશે, પૂર્વાપર વિરુદ્ધ બોલશે. તો અહીંયા તો એની શુદ્ધ છે. અને એનાથી તો તત્વ શું? તો એમાં જીવ હજી કીધા, એમાંથી 9મી ગાથામાં બધાની વાત આવી. હવે અહીંયા જીવની મુખ્યતા કે ઉપયોગ લક્ષણ કરીને એના ભેદ કરીને આખી વિષયમાં આવે.
બોલે Abhishek